હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વધતી ઠંડી વિશે. ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં હાલમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. દિલ્હીમાં સતત બીજા દિવસે શીત લહેરની સ્થિતિ છે. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે અનેક ટ્રેન મોડી પડી રહી છે. શુક્રવાર સુધી ભારે ઠંડી અને ધુમ્મસ માટે યલો એલર્ટ આપી દેવાયું છે. ઉત્તર પ્રદેશના મથુરામાં નોંધાયો છે સિઝનનો સૌથી ઠંડો દિવસ. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં પણ વધવાની છે ઠંડી. પહાડી પ્રદેશોમાં બરફવર્ષાની પણ અસર હવે જોવા મળી રહી છે. મેદાની પ્રદેશોમાં એની અસર વર્તાઈ રહી છે. બર્ફીલા પવનના કારણે દિલ્હી, યુપી સહિત અનેક રાજ્યોમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. શુક્રવાર સુધી કડકડતી ઠંડી અને ધુમ્મસની શક્યતાઓને જોતા યલો એલર્ટ આપી દેવાયું છે. તો ગાઢ ધુમ્મસના પગલે દિલ્હીમાં અનેક ટ્રેન મોડી પડી રહી છે, જેના કારણે પ્રવાસીઓ ચોક્કસ મુશ્કેલીમાં છે. 15મી જાન્યુઆરી સુધી દિલ્હીમાં તાપમાન 12થી 15 ડિગ્રીની આસપાસ જ રહેશે તે પ્રકારની શક્યતાઓ છે. યુપીના અનેક જિલ્લાઓની વાત કરીએ, જ્યાં પણ કડકડતી ઠંડીનો ચમકારો છે. વાત કરીએ આગ્રાની, તો અહીંયા ઠંડી છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. ધુમ્મસની એવી ગાઢ ચાદર છે કે તાજમહેલ પણ સ્પષ્ટ દેખાતો નથી. આગામી દિવસોમાં સ્થિતિ યથાવત રહેવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે. વાત કરીશું મથુરાની, જ્યાં બુધવારના રોજ સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. દિવસે તાપમાનનો પારો 13.3 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાતના સમયે 7.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે પણ ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. સ્થિતિ એ પ્રકારની છે કે સાંજ પડતા જ માર્કેટમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. મોરાદાબાદ જિલ્લાની વાત કરીએ, જ્યાં પણ લોકો કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસથી મુશ્કેલીમાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ભારતમાં હજુ ઠંડી વધવાની છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિત ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH